हेलो मित्रों, गुड मॉर्निंग। उठ गया है, वाइगा है 9:30। હું કાકા જાય છે ઉપલેટા. કોઈ જાવ ને ઉપલેટા જવું જ છે ને આજે હોય જાવ ને આડેધડ. આડે હાલો વરાપે હારી થઈ ગયા. મારી આવીએ ઘૂમરો કઈ આટો મારી આવીએ. હાલો તો આજે તમને ઉપલેટા લઈ જાઓ. હાલો તો આપણે નીકળી ગયા છે. વરસાદ છે નહીં, વરસાદ આવ્યો નથી આજે રાતના કે. નીકળી ગયા ઉપલેટા. હું ને કાકા હકાવે ગાડી. હું પાછળથી વ્લોગ બનાવે આવું. તો બાંધી દીધા બરદુને ખડ ચરવા. આ ક્લાસ બરાબર છે. થોડાક દી બરાબર રહી જાય એટલે થઈ ગયા ચકાચક. પાછું માંડવીને બધું પાછી એક વાર લગભગ પાવી જોઈએ ઉપર વટાણે. અત્યારે વાંધો નથી, વરસાદે ફૂલ ભરી દીધું હોય બધું ગટરું બટરું. તો અહીંથી તરેર સુધી રોંગ સાઈડમાં જવું જોઈએ, કારણ કે ખાચો ક્યાંય છે નહીં. અમારે તરિયાદર પત્ર આંબલિયા થઈને આડેધડ ઉપલેટા જવું હોય, ધોરાજી ફરીને નથી જવું. રોંગ સાઈડમાં મારી છે ગાડી. ધીમે ધીમે ધ્યાન રાખવું પડે. અચાનક કોઈ સામે આવી જાય કરીએ રેડી. તો વરાપે મસ્ત થઈ ગયા, તડકો નીકળ્યો છે આજે. લઈ લે દ્વારકેશમાંથી માવો બાવો. સવારે ઉઠીને માવો ખાધો નથી, પછી લઈ લઈ માવો. પછી ખાઈને મારીએ ઉપલેટા. એટલે ઉપલેટા સુધી ક્યાંય રસ્તામાં ઊભું નહીં. આ તરિયાદરના બ્રિજ આગળ દ્વારકેશ પણ નથી. ખાઈ લીધો માવો. હું કાકા બધા નીકળી ગયા. તરિયાદર વાળા રસ્તા નીકળી ગયા. ધોરાજી ફરી નથી જવું, ત્યાંથી પડે આઘું. તરિયાદર આંબલિયા એ બાજુ થઈને શોર્ટકટ પડે છે, એટલે અહીંથી નીકળી ગયા અમે. એટલે તો ધીમે ધીમે પડ્યા જાય રસ્તામાં. બધું તમને થોડું થોડું બતાવતો હતો. આવી ગયા આપણે તરિયાદર. હવે અહીંયા પાણી કેટલું હોય આગળ જોવું જોઈએ, કારણ કે રાતના વરસાદ એટલે પાણી હોય નદીમાં. આપણે આવી ગયા નદીએ. નદીમાં હજી પાણી જાય છે જાજુ. ઉતરાય કે નહીં, એખાદી ગાડી નીકળે પછી આપણે જોઈએ. લગભગ તો ઉતરાઈ જાય. ચડાવ લઈ પાંસા એટલે કપડાં બગડે નહીં. જવું છે આપણે ઉપલેટા. વાડીએ જવું હોય તો વાંધો નહીં. આમે એક ગાડી આવે છે, લગભગ તો નીકળી જ જશે. તો તમે કેટલું પાણી છે મિત્રો. કાલ રાતે વરસાદ આવ્યો હતો જુનાગઢમાં, એનું હજી આવેલું જાય પાણી. કાલ રાતે વરસાદ આવ્યો હતો ને એના હિસાબે પાણી હજી નદીમાં જાય છે. નકર નીચે ભૂંગળા એમાંથી જતું હોય. જો તમે ગાડી નીકળી ગઈ ભાઈની, કાનભાઈની. હવે આપણે નાખીએ રહી. નથી બહુ જાજુ પાણી, સાયલેન્સ રોડી છે. તમે ધ્યાન રાખવું પડે. રપટાણવાળું પુલ છે. લગભગ તો લુગડા બુગડા બગડી જાય. વાડીએ જતા હોય તો વાંધો ન આવે. તો આ એક ક્લાસ આખી નદી ભરાઈને જાય છે. હવે વરસાદની જરૂર છે નહીં, તો વરસાવરી થાય છે. એટલે હવે કેટલોક ટાઈમ વરસે. માંડવી હું કે હવે આમાં નક્કી નથી. પણ આ છે તળિયારનો આપણે વિડવસણમાંનો મઠ, આપણો માતાજીનો મઠ. એટલે આવી ગયા આપણે. હવે પેલું ગામ આવ્યું હતું પટરા પર, આવ્યું હવે અને પેલું ગામ તળિયાર આ પટરા પર. આપણે ઓલા સેકન્ડ હેન્ડ પિકઅપ ગાડીવાળાનું મૂક્યું. ભાઈની વાડી આવી ગઈ, કાળુભાઈની. આવી ગયું પતરા પર. પહેલાં તરિયાદર આવે, પછી પતરા પસર આવે. અહીંયાથી ઉપલેટા આડેધડ જવામાં. અહીંયાથી આડેધડ ઉપલેટા કોણ કોણ ગયું હોય કોમેન્ટ કરીને કહેજો. લગભગ અહીંયાથી જ જતા હોય જૂનાગઢની આજુબાજુના ગામના લોકો ઉપલેટા. ધોરાજી કોઈ ફરવા ના જાય. આ પતરા પર આવી છે આપણે વાડીએ જવાનો રસ્તો છે. આ ગાડીમાંથી આ મિલ આગળથી હે ઓલું ગઠ્ઠાનું એવું મિલ છે. મિલની પાછળથી આપણે એક વાડી છે.
કે આપણે જઈએ રસ્તો પથરા પર વાળી ગાડી આપણે કહીએ. જો તમે અહીંયા આ રીતના બધા સાધન પડ્યા છે. આપણે ગઠ્ઠાનું કારખાનું છે. ચોમાસાના હિસાબે બંધ લાગે ટ્રક બ્રક ને બધું. તો હવે આવી ગયું આંબલિયા ગામ. નીકળી ગયા ત્યાંથી આગળ આજુબાજુ ખેતરમાં પાટણ ડુંગર ને બધું જોતા ધીમે ધીમે હાલ્યા ગયા. તડકો બહુ છે, રસ્તો મસ્ત છે અને બાજુ ઝાડવા વચ્ચે રસ્તો લોકેશનવાળો. આ રસ્તા હાલ્યા એને ખબર જ ક્યારેક ક્યારેક હરણ ને એવું બધું પણ ભૂટકે છે રસ્તામાં. એવો મસ્ત રસ્તો લાગે છે અને બાજુ ઝાડવા તે રસ્તો વાડીઓની દેશી મોજ. જો બળદ બળદ બાંધ્યા છે છાંયા, મસ્ત છાયાવાળો. આમ એક બાજુ છાંયો એ રીતનો રસ્તો આમ લોકેશનવાળો. એમ આ ક્લાસ વણાક મસ્ત આવે. પાટણવાનું ડુંગર અહીંથી નજીક દેખાય. જો આ બધું કપાસ ને માંડવી બધું ચકાચક છે. આપણે ધીરે ધીરે બધું જોતા જઈએ. કાકાનું વાતું દીધું કર્યા જાય ને પડ્યા જાય ધીરે ધીરે. કરી દે વિડીયોને થોડોક સ્પીડમાં. મેં કહું ભાઈ તમને કંટાળો આવશે જોવામાં. એ તો રસ્તાને એવું જ બતાવે છે, ડુંગરને રસ્તા ને ખેતરું ને એવું જ. હવે આવી ગયું છે વાળોદર આંબલિયા તંજી જાય ને એ વાળો રસ્તો છે. લગભગ તો ઉપયોગ કરેલો છે બધા આજુબાજુ ગામવાળા. વાળોદર પછી આવી જાય નાની માળ, લગભગ જોયેલો જ છે આ બાજુનો રસ્તો. બધા બહુ શોર્ટકટ પડે અહીંયાથી ઉપલેટા પાટણ વાવ. હું ધોરાજી ફરવા જવું પડે. નાની માળથી જવા દેવાનો સીધો બોર્ડ મારેલો છે અહીંયા. આ પાટણવાળો રસ્તો છે. જમીનથી બહુ ઊંચો છે કારણ કે આ ભાદર નદી લાગે છે. જુઓ તમે આજુબાજુ મસ્ત ઊંડું છે થોડું. રોડ હાઈટ ઉપર છે મકાન જેટલો. બધું આમાં તમને થોડું થોડું બતાવતો જાઉં તો બધી વિડીયો બહુ લાંબો થશે. જો બે બાજુ રસ્તા જો આ બાજુ રેતીના ટ્રક બહુ હાલે એટલે રસ્તો આવો તૂટી ગયો છે. પાછો વરસાદે બહુ હોય એટલે હાવ રસ્તો ડેન્જર હાલતમાં થઈ ગયો છે. ધબધબાટી બોલાવે બાઇકમાં. આજુબાજુના ખેતરમાં પાણીઓ ફરી ગયા એટલે કે વાવેતર કરેલું છે નહીં, ખાલી પડ્યા છે. તો આવી ગઈ છે ઓજત. અને ઓજત શું ભાદર ભરી છે આખી. જાજુ પાણી આવેલું જાય છે. ઓલી બાજુ ઉપર ડેમ છે જો હજી જાજુ પાણી આવેલું જાય છે. સેલ્ફી સ્ટિકમાં મોબાઈલ નાખીને લાંબો તો કર્યો છે જોખમ લઈને. જો ઓલી બાજુ ડેમમાં હજી પાણી આવે છે. ડેમ આખો ભર્યો છે. જો તમને નીચે બતાવું સેલ્ફી સ્ટિકમાં મોબાઈલ નાખીને. જુઓ નીચે ઓયડી છે મસ્તીની. બેઠા હોય ત્યાં તો મજા આવે ફૂલ નદી આવે ત્યારે. હાલો મિત્રો તમે નીકળીએ ઉપલેટા બાજુ. નીકળી ગયા અમે. આ રીતનો ડેન્જર રસ્તો છે આકડો હાવ. આમાં બે ટ્રક કે આમાં બે એસટી બસ નીકળી હોય તો નીકળી ના શકે. છે હાઈટ ઉપર આકડો બહુ છે રસ્તો. રસ્તાનું કામ પણ હાલે રિનોવેશનનું. ક્યાંક ક્યાંક તૂટી ગયો છે સાઈડમાંથી દહી ગયો એટલે. જો તો એ ઉપરનો રસ્તો આ રીતનું છે જૂનવાણી બાંધકામમાં. જો તમે મસ્ત કેવો પાણકાથી કરેલું છે. અત્યારે આરસીસીથી કરે તો એ રહેતું નથી. ના કેટલા વર્ષોથી છે કુંજાણા. તમે મસ્ત બાંધકામ છે એનું. પથ્થર ઉપર છે આખું. નીચે ડાયવર્ઝન આપેલું છે. તો જુઓ નીચે બધું હાલે બસ ને બધું નીચે. બધા સાધન નીચે જતા એટલે આપણે જવા દીધું નીચે.
તો અહીંયા કંઈક વધારે પાણી ભરેલું છે આગળ. એક ભાઈએ કીધું ત્યાં બાઇક નથી હાલે એમ, ખાડા જેવું છે એટલે ધ્યાન રાખજો. અમે તો નીકળી ગયા 5-7 ચડાવેલા એટલે કે ચડાવવાની ઉપાધિ છે નહીં. હમણાં આગળ કીધું હતું ત્યાં હાલે એવું નથી. અહીંયા બહુ પાણી ભર્યું છે. એમાં એક બાજુ ખાડો છે એવું કીધું હતું એટલે પછી એક બાજુ સાઈડમાં ધીમે ધીમે હાંકી ગયા. અહીંયા પાણી જાજુ એમાં નદી કરતાં જો તમને બતાવું. અહીંયા સાયલેન્સર ડૂબું છે. થરિયા દરવાળી નદીમાં એટલું બધું નહોતું તો વાંધો ન હોય, તાણ નથી, એમનું ભર્યું છે. જો પાછળ એક બલનો વાળો આવે છે એ નાખી દીધી બમ્પરને પ્રોબ્લેમ ડૂબી ગયા એને. ભૂગી ગયા આપણે ઉપલેટાથી અંદર જતા આ બાજુ ભાદર ચોક બાજુ જાય એટલે આવે ન્યારાનો પંપ. એ બાજુ સાઈડથી તમે અંદર એન્ટર થાવશો, પાટણવાળો રસ્તા હોય ત્યાંથી પડ્યું હોય મેસી હો જૂનવાણી 10:35 તો આવી ગયો ભાદર ચોક. ત્યાંથી વહી જવાનું હોય આપણે નાગનાથ બાજુ. ભાદર ચોકથી આપણે નીકળી ગયા નાગનાથ બાજુ. ઉપલેટાના સિટીના રસ્તા તો તમને ખબર છે, ફૂલ પગતાણવાળા. જો આ બધું રાજા રજવાડાનું બાંધકામ હતી જૂનવાણી, બહુ મસ્ત લાગે અહીંયા. એને એમ થાય કે બીજા દેશમાં આવી ગયા એ રીતનું બાંધકામ છે મસ્તીનું. જો બંને બાજુ બહુ મસ્ત લાગે. એટલે જ આપણે રેકોર્ડિંગ કરી લીધું એનું, વિડીયો રેકોર્ડિંગ. બહુ મસ્ત લાગે. જુઓ તમે આ ગેટ ને બધું. આ બાજુ જુઓ તમે, બહુ મસ્ત રીતે એમ સર્કલ હોય ત્યાં એવી રીતના એવડું મોટું સર્કલ બાંધકામ. એ સર્કલ ટાઈપનું ગોળ બહુ મસ્ત રીતના બાંધકામ છે. ઉપલેટામાં તમે આમ બજારોમાં જાઓ ને એટલે તમને ટ્રાફિક ના જોવા મળે. જુઓ હજી પણ બંને બાજુ એવું જ બાંધકામ જોવા મળશે તમને, જૂનું મસ્ત એમ જૂનવાણી ટાઈપનું. જુઓ તમે બંને બાજુ અમે દેખાય છે કિલ્લો હોય કે મકબરો શું હોય હવે. મસ્ત એનું રિનોવેશન હાલતું લાગે. કલર બલર થઈ ગયો, નકર તો એ બ્લેક કલરનું જ હતું. બ્લેક એટલે સેવાર ટાઈપનું, સેવારી ગયું હતું. અત્યારે મસ્ત એ દેખાય છે. જુઓ તમે, એને એમ થાય ક્યાંક વિદેશમાં જ આવી ગયા છે એવું મસ્ત દેખાય ને, કંઈ ઘટે જ નહીં. આ બાજુ હે બગીચો, પેલા આવતા બહુ ત્યાં રમવા. જો તમે ફરી વાર બતાવી દો, મસ્ત જ લાગે છે. કેમેરો એની ઉપરથી હટાવવાનું મન નથી થતું, એવું મસ્ત લાગે. જાણે એમ ફિલિંગ જ બીજી આવે, વિદેશમાં આવી ગયા હોય એવું. અહીંયાથી આપણે હવે જવાનું છે ગોકુલનગરમાં કોઈના ઘરે. આ બાજુ છે રેલવે સ્ટેશન, આપણે આ બાજુ જવાનું છે. આ વોકરાને આ કાંઠે ગોકુલનગર એવું કંઈક શેરીનું નામ છે. હું જોયેલું એટલે કે શેરી બેરીનું નામ યાદ રાખવાનું છે નહીં. પછી આપણે પૂગી ગયા ફાઇનલી ફૂઈને. હું ક્યાં સારું હમણાં પૂગી ગયા આપણે ફૂઈની ઘરે. ચા પાણી પીધો, છોકરાઓ જોડે ઘડી ઘડીમાં. પછી હું ફૂઈન છોકરો પ્રેમભાઈ બે નીકળી ગયા નેશનલ ટૂરમાં. આપણે લેવાનો એક પાનાની પેટી આવે ને 32 નંબરવાળી, એ અમુકમાન થેસર માટે, એટલે કે આપણું માંડવીનું મશીન છે કપિલભાઈનું, એના માટે બધી ખરીદી કરી લીધી અહીંયાથી 1200 રૂપિયામાં. નેશનલ ટૂલ એન્ડ હાર્ડવેર. પછી હું પ્રેમભાઈ ત્યાંથી નીકળ્યા રસ્તામાં. એટલે પ્રેમભાઈને કહો આપણે આ જગ્યાએ જવું હોય તો પાછળથી એક રસ્તો છે, ત્યાંથી અંદર આવી ગયા. હું છે હું નહીં જાણવા માટે હું અંદર આવી ગયા, અને તમને નજીકથી બતાવવા માટે હું બે અંદર આવી ગયા. હું પ્રેમ આવી ગયા અહીંયા. શું કહેવાય ભાઈ આને? તાલુકો. શું છે અહીંયા તાલુકે? આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, આ પાછળ સ્કૂલ બની છે. હજી એનું રિનોવેશન કામ ચાલુ છે, બાકી હજી રિનોવેશન કામ એ થઈ જાય પછી
स्कूल है अंदर। સ્કૂલ હે हाँ કેટલા ધોરણ સુધી 1 થી 10। 10 હાઈસ્કૂલ જો મિત્રો મસ્ત રિનોવેશનનું કામ ચાલુ છે અહીંયા આગળ રમાય ક્રિકેટ રમાય ને અહીંયા हाँ टूर्नामेंट है ટુર્નામેન્ટ नाइट टूर्नामेंट। નાઇટ ટુર્નામેન્ટ રાઈતે हाँ એટલે મિત્રો આને કહેવાય તાલુકો હું તો કંઈક બીજું જ કહેતો હતો મને ખબર તો નહોતી જોવો ઉપર ઘડિયાળ ગુજરાતી ભાષામાં બધી એટલે એમાં ગયા હતા અમે અક્રમમાં બાનાની પેટી લેવા પ્રેમભાઈને કીધું હાલો આપણે જવું અહીંયા અંદર અંબે આવી ગયા પછી અહીંયા અંદર જાણવા મળે જોવા મળે હું હે હું નહીં બધું પ્રેમભાઈ અહીંના હે લોકલ એટલે એને ખબર હોય એને તમને આગળ સમજાવ્યું તમે જોયું આગળ બહુ મસ્ત લાગે એમ કંઈ ઘટે નહીં ઉંમર લિમિટેડ હોય કા મિત્રો આ હે નાગનાથનું જ ગાર્ડન કહેવાય ને જનતા ગાર્ડન ઉપલેટાનું તમને બહુ મસ્ત છે બધા આવે બેસવા એકદમ શાંત વાતાવરણ છે મસ્ત ગાર્ડન છે કેવું લાગ્યું તમને કોમેન્ટ કરીને કહેજો જનતા ગાર્ડન કયો રોડ હે ભાઈ નાગનાથ વાળો તાલુકાની સામે જ ને એક્ઝેક્ટ તાલુકાની સામે ઉપલેટાથી બધા નાના બાળકોને અહીંયા આવે છે અહીંયા બધી સુવિધા છે સગડો ટ્રેન નાના મોટા છોકરાઓને તાલુકાની એક્ઝેક્ટ સામે છે ક્યારેક આવો હમણાં ચક્કર મારજો બહુ મસ્ત અને મોટું ગાર્ડન છે શાંતિવાળું છે આખું મજા આવે એમ બે ઘડી બેસવાની અહીંયા કહેજો કોમેન્ટ કરી કેવું લાગ્યું ગાર્ડન તમને બતાવવા આટલું જ આવ્યું અંદર તો હું તો કંઈ એમ ચકડોરમાં રમવાનો નથી કે હિચકવાનો નથી જે તાલુકાની સામે પછી ઘરેથી ફૂવાનો ફોન આવી ગયો જમવાનું ટાણું થઈ ગયું હતું એટલે અમે નીકળી ગયા ઘેરે આવી ગયા ઘેરે કર્યું ફૂવે અનબોક્સિંગ આનું શું કહે જોરદાર હે ને 200નો ફેર છે મારે એ છે એ સારી જ છે મારું ઓલું હેન્ડલ ભાંગી ગયું પ્લાસ્ટિકનું થોડું દબાવો ઉપરથી બટન પેટી આવી મારા બાપા પાસે છે એ તો આવેલી છે ને 1996નું મોડલ ઈ લોટાને તો આપું કઈ નહીં ભાઈ એ શું કહું ઓલી છે ખબર ડૉક્ટરની પેટી આવે એ મેલી એ ભાઈ છે ને ઈ લોખંડની બોમ્બની પેટી બોમ્બની મમ્મી ખાણી મોડા નો ખોટા ફોડવા જાય दोपहर में क्या खाया था बासुंदी तो रुपया खाया था वो थोड़ी खाने की चीज है सच्ची सच्ची बताओ क्या खाया था दोपहर में थोड़ी ना तो भूखा भूखा हो बताओ बताओ क्या खाया था दोपहर को धन्यवाद 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 खाता है क्या आपने खाने में क्या खाया? तो बापूजी को क्यों बोला कि सास पिलाओ इसका थोड़ी ना चलता है ट्रेन कितने बजे आती है धन्यवाद इधर ट्रेन कितने बजे आती है 4 बजे हमको जूनागढ़ जाना है उसमें बैठ के तुम आओगे हमारे साथ नहीं आओगे कोई बात नहीं चलो इधर कैमरे में देख के बोल दो लाइक कर दो समझो लाइक करो सब्सक्राइब करो बोल दो यो ये तो मना बोल रही है लाइक मत करना तो પછી પ્રેમભાઈ પાસે તો લ્યુમિક્સનો કેમેરો ફોટોગ્રાફીનો વિડીયો શૂટિંગનો નાનો આવે પેનાસોનિક લ્યુમિક્સ અમે બે ભાઈઓ આવી ગયા અગાસી ઉપર ઘડીકીમાં ફોટા બોટા પાડ્યા અમે પછી નીકળવાનું હતું ચા પાણી પીને વાળીએ એટલે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જાય
તો તમને આગળ પ્રેમભાઈ સમજાવી દે બધું, જોજો. તો અહીંયા હવે પાર્ટ એ પૂરો થઈ રહ્યો છે, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જતો, એટલે હવે મળીએ આપણે પાર્ટ બીમાં વાળીએ.